દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને દિલથી વંદન. મિત્રો, કાલનો દિવસ કેવો? સુંદર મજાનો સત્સંગ વાળો કાર્યક્રમ. આપણે આ કાર્યક્રમમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે બારે રાશિ માટે કાલનો દિવસ. સાથે આપણે એ પણ જાણીએ છીએ કે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આ આવનારું વર્ષ ટેરોટના માધ્યમથી કેવું છે. સાથે જ્ઞાન, રસ અને સત્સંગની વાતો કરીએ છીએ. તો આ બધા કાર્યક્રમની શરૂઆત પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના ચોગડિયાથી કરીશું. વાત કરીશું પહેલા આવતીકાલનું પંચાંગ શું કહે છે. તારીખ 3/5/2026 ને વાર રવિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે વૈશાખ વદ બીજ છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર રહેશે. વિશાખા નક્ષત્ર, વર્યાન યોગ રહેશે. તૈતિલ કરીને કરણ ચાલશે. પંચક કે વિચુડો નથી. સૂર્ય મેષ રાશિમાં, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. હવે આવતીકાલે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોવાથી વિચુડો બેસેલો હશે. માટે કોઈ પણ સારા કામ, નવા કામ, સારા શુભ કાર્યો થઈ શકશે નહીં. ખાસ ધ્યાન રાખો. વહેલી સવારને 6:05 નો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:07 નો છે. આજે તમે જોજો પ્રભુ 7:30 થાય ને તો આમ અજવાળા જેવું હોય. 7:45-8 વાગે બધું અંધારું ટોટલી થઈ જાય. અને આ જ વસ્તુ શિયાળામાં 6 વાગે તો પાટિયા પડી ગયા હોય. એટલે સીઝન છે ને, ઋતુ આવું છે. સવારના 6:15 તો તમે જો તો હા 10 વાગ્યા જેવું લાગે. 8:46 નો ચંદ્રોદય, 6:46 નો ચંદ્રાસ્ત થશે. અભિજીત મુહૂર્ત સારામાં સારો સમય 12:11 થી 1:04 નો રહેશે. તો રાહુકાળ 5:29 થી 7:07 નો રહેશે. રાહુકાળ આ સમયમાં લાંબી મુસાફરી, નવા કાર્યો કે શુભ કાર્યો થશે નહીં, તેની ખાસ નોંધ લેવી. તો મિત્રો, આ વાત કરી આપણે પંચાંગની. હવે દિન વિશેષ શું કહે છે, શું કહી રહ્યું છે કાલનું દિન વિશેષ. રવિવાર છે, વદ બીજ છે, વૈશાખ મહિનાની. માતાજીને પ્રસન્ન કરવા માટે કેસર પેંડા ચડાવો. તમારા જે કુળદેવી છે તેની એક માળા કરો. અને સાથે જો આજુબાજુમાં તમારા કુળદેવીનું મંદિર નજીક હોય તો એક લાલ કંકુની ડબ્બી ચડાવજો. ચોક્કસથી પ્રભુ નાનો મોટો લાભ જોવા મળશે. સૌથી મોટું અને સૌથી આગમાં આપણા કુળદેવી છે. જેટલી વાર એમને યાદ કરીએ, જેટલી વાર એમનો પ્રસાદ લઈએ એટલું ઓછું છે. તો આ વસ્તુ ખાસ. શું કહી રહ્યા છે હવે દિવસ રાતના ચોગડિયા. પ્રથમ ચોગડિયું લાભ રહેશે વહેલી સવારનું 9:21 થી 11 કલાકનું. બીજું અમૃત ચોગડિયું 11 થી 12:35. ત્રીજું શુભ ચોગડિયું 2:15 થી 3:52. 3 ચોગડિયા, 3 સારા ચોગડિયા. રાત્રિનું ચોગડિયું શુભ રહેશે 7:07 થી 8:29 કલાકનું. અમૃત ચોગડિયું 8:29 થી 9:52 કલાકનું. તો આ વાત થઈ દિવસ રાતના ચોગડિયાની. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોગડિયામાં જોઈને કરી શકાશે. પણ મિત્રો, કાલે વિછુડો બેઠેલો છે, માટે ખાસ નોંધ લેજો. શુભ માંગલિક કાર્યો બહુ નહીં થાય. વૈશાખ માસ છે, પણ વિછુડો હોય ત્યારે આપણે શુભ માંગલિક કાર્યો કરતા નથી. તેનું ખાસ ધ્યાન રાખીશું. તો આ વાત કરી દિવસ રાતના ચોગડિયાની. હવે આજનો જ્ઞાનવાણી. આજની જ્ઞાનવાણી શું છે? આજનો
રસપ્રદ મુદ્દો શું છે, આજનો સત્સંગનો વિષય શું છે? તો વાત કરીએ સત્સંગ પર. કાલે આપણે કેમેદ્રુમ યોગ ઉપર વાત કરી હતી, સટક યોગ ઉપર વાત કરી હતી. આજે ચંદ્રથી બનતો એક સુંદર મજાનો યોગ હોય, તેને અધિયોગ કહેવાય. ચંદ્રથી બનતો આ અધિયોગ માણસના જીવનમાં શું પરિણામ લાવે છે અને ક્યારે આ અધિયોગ કુંડલીમાં સર્જાય છે, તેના પર આપણે આજે વિશેષ રજૂઆત, વિશેષ ચર્ચા કરવાની છે. તો જ્યારે ચંદ્રથી ગુરુ છઠ્ઠે હોય, ચંદ્રથી ગુરુ છઠ્ઠે હોય, સાતમે પણ શુભ ગ્રહ બેઠો હોય અને આઠમે પણ શુભ ગ્રહ બેઠો હોય, તો માનવું કે ચોક્કસથી આ અધિયોગના કારણે આ માણસ રાજા કાં તો રાજાનો પ્રધાન, બહુ મોટો અધિકારી અને દરેક રીતે નિપુણ વ્યક્તિ બનશે. મોટા મોટા રાષ્ટ્રપતિ, છત્રપતિ શિવાજી અને અબ્રાહમ લિંકન, એટલે કે દેશના ઉચ્ચ નેતા, ઉચ્ચ વડા અને ઉચ્ચ રાજાની કુંડલીમાં આ અધિયોગ જોવા મળેલો છે. આજે તમને એની પર વિસ્તૃત સમજાવું, અધિયોગ એટલે શું. સમજો કે તમારું કર્ક લગ્ન છે, કર્ક લગ્ન છે અને છઠ્ઠા સ્થાનમાં ગુરુ છે, એટલે કે ચંદ્રથી છઠ્ઠે ગુરુ થયો, સાતમા સ્થાનમાં બુધ બેઠો છે અને આઠમા સ્થાનમાં શુક્ર બેઠો છે. શુભ ગ્રહ ત્રણ કીધા છે, ચંદ્ર, ગુરુ, શુક્ર. બુધ જો એકલો હોય તો સારો, પણ બુધ પાપ ગ્રહ જોડે આવી જાય તો એને શુભ નથી માનતા. તો આ અધિયુગમાં બુધ, ગુરુ અને શુક્ર ના શુભ યોગમાં ચંદ્રથી ગુરુ છઠ્ઠે, સાતમે કે આઠમે શુભ ગ્રહ સાથે બેઠો હોય તો આ અધિયોગ આપે છે. બહુ ભાગ્યે જ બનતો આ યોગ હોય છે, બહુ ભાગ્ય જ આ યોગ ખીલે છે અને બહુ ભાગ્ય કુંડલીમાં જ આ યોગ મોટો જોવા મળે છે. રાજાઓની કુંડલીમાં આ યોગ બનતો જોયેલો છે આપણે, અને રાજાના પ્રધાનોની કુંડલીમાં, રાજાની વજીરોમાં કુંડલીમાં આ યોગ બને, એટલે કે આઈએસ આઈપીએસ અધિકારી છે, સરકારની એકદમ નજીકના લોકો છે, પોતે સરકારમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોના અધિયોગ જોવા મળે છે. આ અધિયોગ તમને પ્રભુ હું એ પણ કહી શકું કે ઘણા લોકો ગોથા ખાઈ જાય છે. એ લોકોને કુંડલીમાં કોઈ રાજયોગ નથી, છતાં પણ આ માણસ વડા કેમ બની ગયો, રાજા કેમ બની ગયો ખબર નથી હોતી. પણ એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો ત્યારે આ અધિયોગ બનતો એમની કુંડલીમાં જોવાશે. માટે જ્યોતિષ ઉત્સુક લોકો માટે આ ખાસ મહત્વનો યોગ છે, અધિયોગ. જો તમારી કુંડલીમાં ઉચ્ચ કક્ષાનો અધિયોગ બન્યો છે તો ચોક્કસથી સત્તા, રાજા અને માન, મોભો, સત્તા મેળવીને તમે આ યોગને ભોગવી શકો છો. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીએ અધિયોગની. હવે આ અધિયોગમાં શું શું પરિણામ હોય. સપોઝ સમજો કે ચોથા સ્થાનમાં ચંદ્ર છે તો નવમા સ્થાનમાં ગુરુ થયો, સાતમા સ્થાનમાં શુક્ર અને આઠમા સ્થાનમાં બુધ હોય, એટલે કે છઠ્ઠે, સાતમે અને આઠમે બુધ હોય, તો આ અધિયોગ બહુ સારો પૂર્ણ થાય છે. પણ તમે સમજો કે લગ્નના સ્થાનમાં ચંદ્ર છે, હવે છઠ્ઠા સ્થાનમાં ગુરુ અને બુધ સાથે બેઠા છે અને સાતમે શુક્ર છે, તો અધિયોગ 70% રિઝલ્ટ આપશે. તમને સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? એવું જરૂરી નથી છઠ્ઠે, સાતમે અને આઠમે બુધ જ હોય કે શુક્ર જ હોય કે ગુરુ જ હોય, ત્રણેય હોય. સપોઝ ચંદ્ર લગ્નના સ્થાનમાં ચંદ્ર છે અને છઠ્ઠા સ્થાનમાં બુધ, શુક્ર અને ગુરુ ત્રણે બેસી ગયા, તો એ 50% એનું ફળ આપશે, પણ અધિયોગનું 50% પરિણામ તો મળે જ.
100% પરિણામ ક્યારે મળે કે છઠ્ઠે સાતમે ને આઠમે ત્રણેય જગ્યાએ એક એક ગ્રહ હોય. પણ સમજો કે બુધ શુક્ર છઠ્ઠે સાતમે આવી ગયા, ગુરુ આઠમે આવી ગયો, તો એ એનું રિઝલ્ટ આપશે. હા, છઠ્ઠે સ્થાનમાં ગુરુ અને બુધ છે, સાતમે શુક્ર છે, આઠમે કોઈ ગ્રહ નથી તો વાંધો નથી. પણ સપોઝ છઠ્ઠે બુધ અને ગુરુ છે, સાતમે કોઈ ગ્રહ નથી ને આઠમે જો કદાચ શુક્ર હોય તો એનું પરિણામ નહીવત થઈ જાય, કારણ કે સાતમું સ્થાન ખાલી થઈ ગયું. તો એવું ના હોવું જોઈએ. આ અધિયોગની એક તમારે ખાસ વિશેષ રજૂઆત પણ સમજવી પડશે કે બે સ્થાનમાં ગ્રહો હોય તો વાંધો નહીં, પણ છઠ્ઠામાં ખાલી સમજો કે છઠ્ઠું સ્થાન છે, સાતમામાં કોઈ નથી, પાછું આઠમામાં ગ્રહ હોય તો એક અધિયોગ ના ગણાય, કારણ કે સાતમું ખાલી થઈ ગયું ખાનું. એટલે આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. આજે સુંદર આ પ્રભુ આ કોઈને ખબર નથી. આ બહુ ઊંડાણપૂર્વક જે વરામિહિરની, જે ભૃગુ ઋષિની ઊંડાણપૂર્વક જ્યોતિષનો અભ્યાસ કર્યો હોય ને તેને જ આ અધિયોગ વિશે ખબર હશે. બાકી કોઈ પેલા 4-5 યોગમાં જ આ લોકો પેલું શશક યોગ, રાજયોગ, કેમેદ્રુમ યોગ આતેકમાં જશે, નિત્રાજભંગ યોગ આતે. અધિયોગ વિશે આજે બહુ સુંદર જાણકારી આપી. મારા તમે પરિવાર છો એટલે મારે તમને સચોટ અને સત્ય માર્ગદર્શન આપવું ફરજ છે. જો હવે કોઈ સમજી ના શકતું હોય મોટા વડાની કુંડલીમાં કાને રાજયોગ નથી તો પણ રાજયોગ કેમ બન્યો, તો અધિયોગના કારણે બન્યો હોય. એટલે જ્યોતિષ બહુ ઝીણું છે પ્રભુ, સમજવું અઘરું છે. તો મિત્રો હવે સુંદર મજાની આપણે વાતો કરવાની, 12 રાશિનો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ચર્ચા કરીશું. આપણે પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીશું. તો મેષ રાશિ વાળા માટે કાલનો દિવસ કેવો? આરામ કરવાનો છે સંપૂર્ણ. બહુ મહેનત કરી, બહુ કામ કર્યું છે, સંપૂર્ણ આરામ કરજો પ્રભુ. કાલની રજા, રવિવારનો દિવસ એને માણજો, આનંદથી દિવસ વિતાવજો. દોડ ભાગ બહુ કરી છે, હવે આરામ પણ કરો. દુનિયાની ભીડમાં ખોવાઈ જવાય ના કીધું, બધું કામ બહુ કર્યું, લોકોની સેવા બી બહુ કરી, તો હવે તમારા માટેનો સમય છે કાલનો દિવસ. ધંધામાં લાભ સમૃદ્ધિ આવતો દિવસ છે. સાથે કોઈ નાની મોટી ટ્રીપ ઉપર તમારા સાથીદાર વ્યક્તિ સાથે કાલે બહાર જવાનું, હરવાનું, ફરવાનું થશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. તો વૃષભ રાશિ વાળાને શું છે? કાલે દિનચર્યામાં વ્યસ્તતા દેખાય છે, આખો દિવસ વ્યસ્ત જોવાય છે. મહેનતનું પરિણામ બહુ સારું અને સુંદર છે. કાર્યક્ષેત્રમાં સફળતા દેખાય છે. મનમાં ભરેલું ઘણી વસ્તુ છે, મનમાં બહુ મૂંઝવે છે, તમને સમજણ નથી પડતી, મનમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉદ્ભવે છે, તો એવા બધા પ્રશ્નોને બહાર કાઢવાના છે, મનની મૂંઝવણ દૂર કરવાની છે. લાલ શુભ કલર, શુભાંક 2 છે. મિથુન રાશિ, કોઈ ફંક્શનનું આમંત્રણ મળે, નાના મોટા કામ થાય, નિર્ણય લેવામાં ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો પ્રભુ. નિર્ણય ખોટા પડી શકે છે. માનસિક સ્વાસ્થ્ય જાળવીને રાખીશું. પૈસાની અગત્યતા સમજાય. જાંબલી શુભ કલર, શુભાંક 9 છે. કર્ક રાશિ શું કહે છે? કર્ક રાશિને મનગમતા કાર્યો થાય, ધાર્યા કામ પૂરા થાય, કામના સ્થળે વખાણ થશે, લોકો તમારું માન સન્માન જાળવશે. નવા રહસ્ય બહાર આવે, કોઈ નવી વસ્તુઓની જાણ થાય, કોઈ નવી વાતો સાંભળવા મળે, કોઈક વિશે નવી વાતો સાંભળવા મળે. નિર્ણયને પ્રાધાન્ય આપજો. તમારો જે તે નિર્ણય છે તે ઉચ્ચ કક્ષા પર જાય તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિ, મૂડી રોકાણ માટે નાની મોટી તક મળે, નવી તક મળે. પૈસા ક્યાં રોકવા છે, ક્યાં મૂકવા છે તેની સાચી સમજણ આવશે. તમારા જીવન સાથી જોડે મતભેદ ના થાય. રવિવારના દિવસે વેલણ ના ઉઠાય, કપરકાબી ના ફૂટે, એ બધું ધ્યાન રાખવાનું. સમજદારી પૂર્વક ઉકેલ શોધજો. મગજ ગરમ કરીને કોઈ મતલબ નથી. ઓલરેડી પૃથ્વી ગરમ થઈ રહી છે, સૂર્ય અત્યારે માથા ઉપર છે, એટલે તમારા મગજને ગરમ ના રાખશો. શાંતપણે દરેક વસ્તુને ઉકેલવાનો પ્રયત્ન કરજો. કામમાં જરાય બેદરકારી નહીં ચાલે પ્રભુ. એકદમ ચોકસાઈ પૂર્વક કામ કરજો. કાલે ક્યાંક ભૂલ ના થાય, આડી અવડી વસ્તુ મુકાઈ ના જાય, તેનું ખાસ સિંહ રાશિ વાળા ધ્યાન રાખશે.
સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, ઉર્જાનો અનુભવ થશે. એક આંતરિક ઉર્જા, શરીરની અંદરની ઉર્જાનો અનુભવ થાય. મન સ્વસ્થ નથી, માનસિક રીતે વિચારો બહુ આવે છે. નજીકના લોકોની મદદ થશે કે નજીકના લોકો તમને મદદ કરશે. આર્થિક રીતે કોઈ સારો એવો નાનો મોટો ફાયદો થતો જણાય છે. ઓચિંતા નાના મોટા ધન લાભ થાય છે. સફળતા મળવાના યોગ છે. સારા કામ થવાના યોગ છે. કામ ઉકેલાશે. કાળો શુભ કલર શુભાંક 6 રહેશે. તો હવે વાત કરીશું આપણા પ્રિય દર્શક મિત્રો જોડે. સત્સંગ કરવાનો સમય થઈ ગયો. ફોન કોલ જોડીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીશું. હેલો હેલો હાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ ભાઈ. મારો બોલો પ્રભુ. હવે મારી ઉંમર બર્થડે છે 3/6/1953. સમય સવારના 4:55. જન્મ સ્થળ ધરમપુર, સુરત, ગુજરાત. શું પ્રશ્ન છે? સુરત. પ્રશ્નમાં હવે દલાલી થાય થતી નથી, મંગળ તકલીફો આવે છે. મંગળ ગ્રહ પ્રબળ જોઈએ. મકરનો ચંદ્ર, વૃષભનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, બુધવારનો દિવસ. જો મંગળ શુક્રના ઘરનો છે, પણ ગુરુ સાથે બેઠો છે એટલે વાંધો નહીં આવે. દેખો, દર મંગળવારે હનુમાનજીને એક કેસરી ધજા, દાડમનું ફળ અને સૂકી ખારેક ચડાવો. બીજું, મંગળનું યંત્ર તમારી પાસે રાખો. રોજ એને લાલ કંકુનો ચાંદલો કરો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃ, આ મંગળનો મંત્ર છે. એ મંત્રનો જાપ કરો. મંગળવારના દિવસે હનુમાનજીને સ્પર્શ કરીને મંગળનું યંત્ર તમારી પાસે રાખવાનું, આ મંત્ર જાપ કરવાના. દલાલીને લગતા કોઈ પણ કામ હશે પ્રભુ, ધીરે ધીરે બધા પતવા લાગશે. ભૂમિને લગતો ગ્રહ એટલે મંગળ અને એના માલિક હનુમાનજી છે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હેલો, બોલો પ્રભુ. મારું નામ અમરીશભાઈ શાહ છે. અમરીશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. કેવો લાગે છે અમરીશભાઈ તમને આપણો કાર્યક્રમ? એમ કહો. હું ઘણા છેલ્લા લગભગ 3 વર્ષથી તમારો પ્રોગ્રામ છે, બહુ સરસ છે. આનંદ આવે છે ને આપણો કાર્યક્રમ જોઈને? ખૂબ આનંદ આવે છે. બોલો, શું પ્રશ્ન છે આપની? મારે મારું મકાન ભાડે નથી જતું. મારા નામમાં મકાન છે, ભાડે આપવું છે અને મારી 65 વર્ષની ઉંમર છે. જન્મ તારીખ છે 17/9/1962. સમય શું છે અમરીશભાઈ? રાતના 8:55. અને જન્મનું સ્થળ? મહારાષ્ટ્ર, બોમ્બે. જો મેષ રાશિ અમરીશભાઈ, મેષ રાશિ છે તમારી. લગ્ન બી મેષ છે. ભરણી નક્ષત્ર, સોમવારનો દિવસ, 5મની તિથિ છે. ચંદ્ર કેતુ છે ને એ થોડાક નબળા છે. અને બીજું મંગળ, મેં કીધું મંગળ ભૂમિને લગતો પ્રશ્ન એટલે મંગળ જોઈ લેવાનો. 3જા સ્થાનમાં મંગળ છે. એને બી મિથુન રાશિનો બેઠો છે એટલે સ્વાભાવિક રીતે હેરાનગતિ કરે નાની મોટી. શું કરવાથી લાભ થાય? મંગળવારના દિવસે હનુમાનજીને કેસરી ધજા, દાડમનું ફળ, સૂકી ખારેક, મંગળનું યંત્ર જોડે રાખવાનું. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃના મંત્રનો જાપ કરવાનો. અને સાથે એક લાલ કલરનો નાનો છે ને રૂમાલ, ત્રિકોણ વાળો રૂમાલ જોડે રાખવાનું રાખજો. જેને પણ જે આ ઘર મકાનનું કામ કરવું એ બધાને આ પ્રયોગ લાગુ પડે છે પ્રભુ. એક ત્રિકોણીય રૂમાલ જોડે રાખવાનો. આટલું કરજો, લાભ જોવાશે. તમારું મકાન વહેલી તકે વેચાઈ જશે અને સારી કિંમતમાં વેચાશે, અથવા તો સારી કિંમતમાં તમારું મકાનનું ભાવ આવશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હેલો, જય માતાજી. જય માતાજી બેન. મારા બાબા માટે પૂછવું છે. શું છે જન્મ તારીખ? જન્મ 21/12/93. 21/12/93. સમય? સમય રાતે 12 વાગ્યાનો છે, એટલે 20 તારીખની રાત ને 21 એમ એવું છે. બરાબર છે. જન્મનું સ્થળ? જન્મ સ્થળ ભાવનગર છે. સંતાન યોગ ક્યારે છે અને મકાન યોગ છે કે નહીં થાય? મીન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન. હવે 7મા સ્થાનમાં છે ને શનિ છે. 5મા સ્થાનમાં સૂર્ય મંગળ છે. એટલે સૂર્ય મંગળ એટલે સંતાન શોખ થોડુંક મોડું જ કરાવે. 2 પાપગ્રહ થયા ને એટલા માટે. અને એકાદ વખત કંઈક સંતાનમાં શું કહેવાય થોડો વિલંબ પણ આવે. એટલે બહુ ચિંતા ના કરશો. સૂર્યનારાયણની પૂજા ઉપાસના શરૂ કરી દો. ભગવાન સૂર્યનારાયણને ભાઈને કહેવાનું અને બેનને બી કહેવાનું, બંને જણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કાળા તલ નાખીને, અને સૂર્યના 12 નામ બોલતા બોલતા જળ ચડાવે.
સંતાન યોગ થઈ જશે અને આ કરશે ને એટલે ઓટોમેટિક એમના ઘરના યોગ પણ પ્રબળ બનશે. સૂર્ય મંગળ બંને જોડે છે એટલા માટે તો આ વસ્તુ કરીશું, લાભ થશે. તો સત્સંગ કર્યો પ્રભુ, મજા આવી, આનંદ આવ્યો તમારી સાથે વાતો કરીને. આશા રાખું છું કે તમારો જે પણ પ્રશ્ન છે ને આપણું સચોટ નિદાન આપ્યું છે અને નિવારણ પણ કર્યું છે. હવે બાકીની અન્ય રાશિને આપણે માન આપવાનું છે. કન્યા રાશિ સુધી વાત થઈ હતી, તુલા રાશિનું શું છે જોઈએ. વેપારી વર્ગના નાના મોટા લાભ થતા જોવાય છે. તુલા રાશિ એકલા સમય પસાર કરવાનું મન થાય, કોઈ ડિસ્ટર્બન્સ ના જોઈએ, શાંતિથી હું મારી રીતે બધું જ કરી લઈશ. વેપારમાં ભાગીદારીથી લાભ છે. ખાસ વ્યક્તિ સાથે સંબંધ ગાઢ બનશે. પોપટી શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિ પરિવાર સાથે સમય સારો પસાર થાય. નવી મિત્રતા કે સંબંધો બંધાય. ટીમવર્ક સફળતા આપે, ટીમવર્ક લાભ આપે. સલાહ લીધા વગર કાર્ય ના કરશો. સલાહ લેશો સમજી વિચારીને લેશો. વડીલોનું માર્ગદર્શન તમારા માટે સારું રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 4. ધન રાશિ વ્યવહારોમાં સારું એવું કામ થાય, સફળતા મળે. ભાવનાત્મક રીતે સારા મજબૂત બની શકો છો. ભેટ સોગાદ મળશે. અપેક્ષા માણસને નબળો બનાવે છે. બહુ ઝીણવટપૂર્વક વાક્ય પર અભ્યાસ કરજો. અપેક્ષા માણસને નબળો બનાવે છે. કારણ કે આપણે અપેક્ષા રાખીએ ના થાય એટલે માણસ અંદરથી તૂટે છે અને પોતે નબળો બને છે. કોઈ દિવસ અપેક્ષા નહીં રાખવાની. ધનરાશિ નો અપેક્ષા. આજુબાજુમાંથી અપેક્ષા પાછું ના કરતા પાછા. સોનેરી શુભ કલર, શુભાંક 1. મકર રાશિ આ તો આ ધનરાશિની અપેક્ષા ના કીધું, અપેક્ષા ઘરે હોય તો એ તો બહાર મૂક્યા કે ભાઈ નો અપેક્ષા. મહારાજે કીધું એવું ના કરતા. મકર રાશિ મુશ્કેલીમાં હિંમત ના હારવી. યોજનાઓમાં સફળતા મળે. બીજી કોઈ વ્યક્તિ સાથે લાગણી જોડાણ થાય, સંબંધો નવા બનાવાય. સાથ સહકાર મળશે. નારંગી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિને નવા પ્રોજેક્ટ મળે, નવા કામ થાય. તમારા અભિપ્રાયને માન આપજો. બાળપણની યાદો તાજી થશે. ભાઈ બહેનથી લાભ થાય. પીળો શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિના દ્રષ્ટિકોણ બદલાય, જોવાનો નજરિયો બદલાશે. હળવાશની પળો અનુભવાશે. લોકોને માફ કરવાનું ભૂલશો નહીં. પ્રવાસના યોગ બનશે, પ્રબળ બનશે. આસમાની શુભ કલર, શુભાંક 5. તો સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ. હવે આપણે વાત કરવાની છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રાખે ભગવાન તમને. સુંદર મજાનું એક કાર્ડ ઉપાડીશું આપણે. ભાઈ 8 ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ છે. દિલગીરી સાથે કહેવું પડે છે કે આ કાર્ડ થોડુંક જેનો પણ કાલે જન્મદિવસ છે સાચવવા વાળું છે. પણ કહેવાય ને કે પેલો અરીસો બતાવે તો સારું કે ખબર પડે કે આગળ જતા ખાડો છે. આંધળો વિશ્વાસ કોઈની ઉપર નહીં. કાલે જેનો પણ જન્મદિવસ છે આંધળો વિશ્વાસ કોઈની ઉપર નહીં. પોલીસ કોર્ટ કચેરી થાય નહીં એનું ધ્યાન રાખવાનું. એટલે બહુ બબાલોમાં નહીં પડવાનું. બહુ ખોટી કોઈની જોડે ચરસા ચરસી નહીં કરવાની. કોઈ કારણ વગર મતભેદ નહીં કરવાનો. નાની વાતમાં જો પતતું હોય તો એનું સ્વરૂપ મોટું નહીં કરવાનું. સાથે નકારાત્મક વિચારોને દૂર કરો. બહુ મોટું આ પાનું છે. વિચારો બહુ નકારાત્મક છે. આ વર્ષે નવા પોઝિટિવ થોટ સાથે, પોઝિટિવ આશા સાથે, પોઝિટિવ આનંદ સાથે, પોઝિટિવ ઉમંગ સાથે બધાને ભેગા ના કરતા. આનંદ ઉમંગ ને પેલાને લોચો થઈ જશે નહીં તો. એટલે આ બધા પાસાને જોવાનું છે અને નવા એકદમ સુંદર મજાના વિચારો સાથે સારા કામ કરવાના છે. દરરોજ એક સારું કાર્ય કરવાથી વર્ષ સારું જશે. કોઈ પણ કરો. પક્ષીને ચણ ખવડાવો, મૂંગા પશુ પ્રાણીને ભોજન કરાવડાવો, કોઈ સારા વ્યક્તિ જોડે નાનું મોટું સારું કામ કરો. આ વર્ષ તમને આનાથી લાભ મળશે. તો મિત્રો કાલે જેનો જન્મદિવસ છે શું કરવાથી લાભ થાય? રવિવારનો દિવસ છે. સૂર્યનારાયણને રોજ જળ ચડાવજો અને સૂર્યના 12 નામ રોજ બોલજો. વર્ષ સારું જશે, સુંદર જશે. તો આજે આપણે સુંદર મજાની વાત કરી કાલનો દિવસ કેવોમાં. અધિયોગ, જે કોઈ નથી જાણતું એવો અધિયોગ વિશે વાત કરી. 12 રાશિનું રાશિ ભવિષ્ય કીધું. સુંદર મજાની આપણે સત્સંગ કરી. ખૂબ મજા આવી. આવતીકાલે ફરીવાર આપણે આ જ ચેનલ ઉપર આ જ સમયે મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો ને એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે.
છેવાડાના માનવી સુધી. તો જોતા રહો, નિહાળતા રહો સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલ ફરીવાર મળીએ છીએ આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.